દેશોમાં યુદ્ધના કારણે ઈંધણની ખપત આખી દુનિયામાં છે, પરંતુ યુદ્ધની આડમાં કંપનીઓ ઈંધણના ભાવ વધારી આમ જનતાના ખિસ્સાનું ભારણ ચોક્કસથી વધારી રહી છે। અદાણી ગેસ પછી હવે ગુજરાત ગેસે ભાવ વધારતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો। શું કહી રહ્યા છે વાહન ચાલકો, આવો જોઈએ આ રિપોર્ટમાં। મોંઘવારી છાપરે ચઢીને પોકારી રહી છે અને સરકાર વિકાસની વાતો કરે છે। વાત ઈંધણના ભાવમાં થઈ રહેલા સતત વધારાની છે। તાજેતરમાં જ 1 ઓગસ્ટે અદાણી ટોટલ ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો કર્યો અને આ સાથે જ અમદાવાદમાં અદાણી ગેસનો ભાવ 94 રૂપિયા પાર પહોંચી ગયો। તેવામાં બાકી હતું તે ગુજરાત ગેસે પણ પ્રતિ કિલોએ રૂપિયા 3.75નો ભાવ વધારો કરતા વાહન ચાલકો ચિંતામાં મુકાયા છે। રોજનું રોજ કરીને ખાનારા ખાસ કરીને રિક્ષા ચાલકોમાં રોષ ફેલાયો છે, કારણ કે મોંઘવારીનો માર સતત તેમના ખિસ્સા પર વધતો જઈ રહ્યો છે, જ્યારે તેની સામે આવક મર્યાદિત છે। ગુજરાત ગેસે સીએનજીના ભાવ વધાર્યા પછી અમે રિક્ષા ચાલકો સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે। હાલમાં ગુજરાત ગેસ દ્વારા જે 4 રૂપિયાનો થોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। જોવા જઈએ ધીરે ધીરે કરતા આ 6 મહિનાની અંદર 15 રૂપિયાનો પર કિલો દીઠ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જે રિક્ષા ચાલકો ઉપર મોટામાં મોટો બોજો છે। સામે સરકાર તરફથી રિક્ષા ચાલકોના ભાડામાં વધારો તો કર્યો છે, પરંતુ એ રિક્ષા ચાલકો લઈ શકતા નથી। એનું કારણ છે કે રિક્ષા ચાલકો ઓનલાઈન એપ્લિકેશન ઓલા, ઉબેર ને રેપિડો જેવી ચલાવે છે કે જેની અંદર એ લોકો સીધું શોષણ કરી રહ્યા છે। 11 રૂપિયા, 12 રૂપિયા અને 10 રૂપિયા પર કિલોમીટર આપી રહ્યા છે, તો આનો અમે સખત વિરોધ કરીએ છીએ। મારે ગુજરાતના આરટીઓ શ્રીને પણ એક નમ્ર અપીલ કરવી છે કે અત્યારે 2 વ્હીલર પર જે વ્હાઇટ પ્લેટમાં જે ઓલા, ઉબેર, રેપિડો ચાલી રહ્યું છે એને પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને અમદાવાદના સામાન્ય રિક્ષા ચાલકો છે કે જેનું ઘર, જેનું ગુજરાન આ ઓટો રિક્ષા પર જ ચાલે છે, તેમને પૂરતો ન્યાય આપવા માટે વિનંતી। માત્ર સીએનજીના ભાવ જ નથી વધ્યા, થોડા સમય પહેલા પેટ્રોલ, ડીઝલના ભાવમાં પણ વધારો થયો હતો। સૌ કોઈ ખાડી દેશોમાં યુદ્ધને બહાનું બનાવી રહ્યા છે। કદાચ પેટ્રોલ પંપ સંચાલકો અને સીએનજી પંપ સંચાલકો આવું કહે તો માની લઈએ, પરંતુ રાજ્ય સરકારના મંત્રી પણ આવી જ વાતો કરી રહ્યા છે। આપણને ખ્યાલ છે કે વૈશ્વિક રીતે જે રીતે આપણે ઇમ્પોર્ટ કોઈની પર આધાર છીએ તેની પર આ ઘણું બધું જે બીજા અન્ય દેશો કરતા આપણે કંટ્રોલમાં છીએ, અને જે આ આંશિક વધારો થયો છે એ આપણને ખબર છે કે ઉપલબ્ધિ જે છે એ ઉપલબ્ધિને લીધે થઈ રહ્યો છે। એટલે ટૂંક સમયની અંદર છતાં પણ આજની બીજા દેશોની કમ્પેરની અંદર આપણે ખૂબ સારી કન્ડિશનની અંદર અત્યારે છીએ। મંત્રીજી આંશિક વધારો ગણાવી રહ્યા છે, બીજી તરફ E20ને મંજૂરી આપી છતાંય પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા નહીં અને લોકોના વાહનોની એવરેજ ઘટી ગઈ, છતાં વાતો મોટી, પરંતુ ભાવ વધારાની અસર તો જનના ખિસ્સા પર પડે તે જ જાણે। સરકારી વાહનોમાં ફરનારાને કોઈ ફેર ન પડે। સંવાદદાતા શુભમ ભટ્ટ સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ।